આજના બ્લોગની શરૂઆત થાય છે સવારથી નહીં પણ બપોરથી દાળ ઢોકળી બનાવવા સાથે, કેમ કે અચાનક આજે મને દાળ ઢોકળી ખાવાનું બહુ મન થઈ ગયું. તો બોઇલ દાળમાં આપણે બધા મસાલા નાખી દઈએ અને થોડો ગોળ નાખી દઈએ, એમાં થોડું પાણી નાખીને હલાવી દઈએ. આ તો કરવું પડે, આ તો મેન્ડેટરી છે. પછી એમાં થોડું આંબલીનું પાણી નાખી દઈએ અને ફટાફટ રોટલી વણીને એને કટ કરીને દાળ બોલમાં નાખીએ. અને ખબર નહીં મમ્મી શું જોક્સ કરતા હતા, એના પર અમે હસતા હતા. પછી વઘારી દઈએ, ઓઇલ, રાઈ, હિંગ અને કડી પત્તા નાખીને એનો વઘાર કરી દઈએ અને તૈયાર છે આપણી દાળ ઢોકળી. પછી ફટાફટથી લંચ કરવા બેસી જઈએ. અને અમે લોકો ઢોકળીમાં ઓઇલ નાખીને ખાઈએ છીએ. શું તમે પણ ઓઇલ નાખો છો? મને જરૂરથી જણાવજો. એન્ડ હું બપોરના બેસી ગઈ મારું નેક્સ્ટ વીકે શું કરવાનું છે એનું પ્લાનિંગ કરવા માટે. અને હું કંઈ કામ કરું ને કૂકી વચ્ચે નહીં આવે એવું ક્યારેય નહીં બનતું. કૂકીએ બધી વાતમાં આવવાનું જ હોય અને મને ચીપકીને બેસે. અને યાર એક વાત કહું, જે તમે સ્ટાર્ટિંગમાં જોયું ને એ મારો ફોન હતો અને મારો ફોન મેં વિન્ડોઝ સાથે સ્ટીક કરેલું ને અચાનકથી એટલા જોરમાં પડ્યો, પણ થેન્ક ગોડ એને કંઈ થયું નથી. અને મેં એક વિડીયોમાં જોયેલું કે ફેસ પરથી ટેનિંગ હટાવે છે. તો ચાલો આજે આપણે એક્સપેરિમેન્ટ કરીએ. એના માટે બીટરૂટ લઈએ, ચોખાનો લોટ અને મિલ્ક પાવડર, અને એને લગાવીને 10 મિનિટ રાખવાનું છે. ત્યાં લગી આપણે આપણું વોટરમેલન ખાઈ લઈએ. અને ગાઈસ સાચે એના રિઝલ્ટ બહુ જ મસ્ત હતા. તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને એના સાથે આજનો બ્લોગ પણ અહીંયા જ પૂરો કરીએ.